સમાજ છે, તમે જુઓ, સમાજ છે ને એવો સમાજ છે આપણો જ્યાં આપણે રહીએ છીએ કે તમને કોઈ રીતે પહોંચવા નહીં દે. એક કથા છે ને, બાપ દીકરો ઘોડો લઈને જાય છે, ઘોડાને દોરીને પહેલા લઈ જાય છે. લોકો કહે કે આ કેવા બાપ દીકરો છે, બે ગાંડા છે. આ ઘોડો છે તો એ બે ચાલતા જાય છે, મૂર્ખ કહેવાય, આમ ચાલતું થોડી જવાય. થોડુંક થયું, બાપે એના દીકરાને કીધું કે બેટા, મને તો રોજ ચાલવાની આદત છે, તું ઘોડા ઉપર બેસી જા. દીકરો ઘોડા ઉપર બેઠો, બાપ ઘોડાને દોરીને આગળ આગળ લઈ જાય છે. એ જ સમાજે, એ જ સંસારે એમ કહ્યું કે કેવો બાપ છે, એના દીકરાને ફટવાડે છે. આ ઘોડા ઉપર બેસીને એ ચાલતો જાય છે ને એના છોકરાને ઉપર બેસાડ્યો છે. દીકરાએ આ સાંભળ્યું એટલે એવું કહ્યું કે પિતાજી એક કામ કરો, તમે બેસી જાઓ, હું ઘોડાને દોરીને આગળ લઈ જાઉં. થોડાક આગળ ગયા, આજ સમાજે, આજ સંસારે કહ્યું કે કેવો બાપ છે, એના દીકરાને આગળ આગળ આ ઘોડો લઈને ચલાવે છે અને પોતે ઉપર બેસી ગયો છે. બાપ દીકરા એવો વિચાર કર્યો કે લાવો આ ઘોડા ઉપર આપણે બે બેસી જઈએ. બે જણ બેઠા, આગળ ગયા. આજ સમાજ, આજ સંસાર એવું કહે છે કે કેવા બાપને દીકરો છે, આ પશુ ઉપર દયાએ ખાતા નથી. હવે જાય તો ક્યાં જાય? એક બેસે તોય ઉપાધિ છે, બે બેસે તોય ઉપાધિ છે, ના બેસે તોય ઉપાધિ છે. કરવું શું? એના કરતા કશું કોઈનું સાંભળવું નહીં, એ જ શ્રેષ્ઠ છે. આ કથા લઈને આવે, હું તો બેનને બહુ વર્ષોથી ઓળખું છું, એટલે વધારે મારે કોઈ કશું બેન વિશે કહેવાની કોઈ જરૂર છે નહીં. પણ ઘણા લોકો એવા હોય કે ભાઈ 7-7 દિવસની આ કથા ને બધી માથાકૂટ, જવું ને આવવું ને ટિકિટો કરાવી ને આ બધું થાય ને, આ ગરમી થાય ને ઠંડી થાય, ખાવાનું આવું મળે તેવું મળે, રૂમમાં એસી નથી ને બાથરૂમમાં પાણી નથી ને આ બધી માથાકૂટો કેટલી થાય છે આ બધું. પણ જો આવું બધું સાંભળીને બેસીએ તો 11 કથા સુધી પહોંચાય નહીં. એ તો યાત્રા કરવા, આપ સૌને કહું છું કે યાત્રા કરવા આવ્યા છો તો યાત્રાનો નિયમ છે કે યાત્રા કરવા માટે તમે આવ્યા હોવ એટલે કોઈ પણ પ્રકારની સુખ સુવિધા એ બધી આપણા ઘેર. મેં તમને કહ્યું ને કે પદ, પ્રતિષ્ઠા અને પૈસો, આ ત્રણેય ઘેર મૂકીને આવવું પડે. એને હારે લઈ, એને જોડે લઈ અને યાત્રા થાય નહીં.